ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. તમને રોજ ઉઠીને એક પ્રશ્ન થતો હશે કે બાળકોને લંચ બોક્સમાં નવું શું આપવું. જો બ્રેડ આપીએ તો છોકરાઓ બ્રેડ બટર જ માંગતા હોય છે. એટલે જ આજે હું તમારા માટે બ્રેડમાંથી એક નવો નાસ્તો એટલે કે સ્ટફ સૂજી ટોસ્ટ લઈને આવી છું. આમાં તમે વેજીટેબલ્સ એડ કરશો એટલે છોકરાઓ હોંશે તે ખાઈ પણ લેશે અને એ રીતે છોકરાઓ વેજીટેબલ્સ પણ ખાતા શીખી જશે. તો ચાલો જોઈએ સ્ટફ સૂજી ટોસ્ટ. ફ્રેન્ડ્સ, આ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સ્ટફ સૂજી ટોસ્ટ બનાવવા માટે રવાને અડધીથી પોણી કલાક ખાટી છાશમાં પલાળી રાખ્યો છે. જો તમારી પાસે પલાળવાનો ટાઈમ ન હોય તો ઇન્સ્ટન્ટ પણ રેડી કરી શકો છો. અને તમારી પાસે થોડો જાડો રવો હોય તો તમે તેને કોર્સલી ગ્રાઇન્ડ કરી અને પછી પલાળવાનો હોય છે. હવે તેમાં આપણે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું. ડુંગળી નાખ્યા પછી મેં ગ્રીન કેપ્સિકમ એડ કર્યા છે. અને તમારી પાસે જો બીજા કોઈ વેજીટેબલ્સ હોય અને તમે એડ કરવા ઈચ્છતા હો તો તે પણ નાખી શકો છો. હવે તેમાં ટમેટો નાખશું અને આ ત્રણેય વસ્તુ નાખ્યા પછી તેને થોડી વાર બરાબર મિક્સ કરી અને રહેવા દઈશું. હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું. મીઠું નાખ્યા પછી મેં તેમાં થોડું જીરું નાખ્યું છે. જીરું નાખવાથી ટોસ્ટનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે તેમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું. ચીલી ફ્લેક્સ નાખ્યા પછી હવે તેમાં ઓરેગાનો એડ કરશું. અને જો તમે તીખું ખાતા હોય તો વધારે પેપ્રિકા પણ એડ કરી શકો છો. હવે આ બધું નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી દેવું અને ઉપરથી થોડા કોથમીર એડ કરવા. હવે આ બધું નાખ્યા પછી ઢાંકીને સાઈડ પર રહેવા દઈ. હવે બ્રેડને કટ કરશું. આવી રીતે ગોળ કટરથી બધી બ્રેડને કટ કરી લેવાની છે. હવે આપણે એક ગ્રીલર પેનને ગરમ કરી લઈશું અને ગરમ કર્યા બાદ તેમાં થોડું ઘી ઉમેરશું. તમે બટર પણ એડ કરી શકો છો. હવે આપણે જે બ્રેડ કટ કરી હતી તેને આપણે મૂકી દઈશું અને હંમેશા યાદ રાખવું કે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી. હવે એ કટ કરેલી જે બ્રેડ હોય તેની વચ્ચે આપણે જે સૂજીનું બેટર રેડી કર્યું હતું તે બેટર એમાં ચમચી વડે સ્ટફ કરી દઈશું. અને આ બેટર સ્ટફ કર્યા પછી હવે તેમાં આપણે ચીઝ એડ કરશું. જો તમે ચીઝ એવોઇડ કરવા માંગતા હોય તો એકલું સ્ટફ કરેલી આવી રીતે ટોસ્ટ પણ સરસ લાગશે. આપણે એમાં હવે ચીઝ એડ કરશું અને આ બધું કર્યા બાદ હંમેશા યાદ રાખવું કે સ્લો ફ્લેમ ઉપર થવા દેશો તો તમારા ટોસ્ટ ખૂબ જ ક્રિસ્પી રેડી થશે. હવે આ ચીઝને થોડુંક મેલ્ટ થવા દઈશું એટલે કે ધીરા તાપે કરશું એટલે મેલ્ટ જ થઈ જશે. તમે હવે એને જોઈ શકો છો કે પાછલી સાઈડ કેટલી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આવી રીતે ધીરે તાપે થશે તો ટોસ્ટ ખૂબ જ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થશે. હવે બીજી સાઈડ પણ થવા માટે તેમાં થોડું ઘી એડ કરશું. હવે ગેસ થોડો ફૂલ કરી અને બંને સાઈડ આવી રીતે દબાવીને પેનમાં ટોસ્ટ કરી લઈશું. તમે જે ગોળ કટ કર્યા હતા તેનો પણ યુઝ કરીને આવી રીતે ટોસ્ટ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, રેડી છે ક્રિસ્પી એવા સ્ટફ સૂજી ટોસ્ટ. તમને પણ એક નવો નાસ્તો મળી ગયો ને? તમે આવી જ રીતે મનગમતા વેજીટેબલ્સ એડ કરી અને તમારા બાળકોને લંચ બોક્સમાં જરૂરથી મૂકી દેજો અને મને તેના વ્યૂ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. આ પહેલાં મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. મળીએ નવી રેસિપીમાં. ત્યાં સુધી બાય બાય.